સદર કામમાં ઇમોરલ ટ્રાફિક એક્ટ 1956ની કલમ 13 મુજબ હાલના કામે તપાસ કરનાર અમલદાર કે ફરિયાદીની સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂક થયેલ હોય તેવો કોઈ પુરાવો રજૂ કરેલ નથી. તેમજ હાલના કામની સમગ્ર ચાર્જશીટ જોઈએ તો તેમાં ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ 15(2) મુજબનો રેડ કરતા પહેલાં લેખિત ઠરાવ કરવાની મેન્ડેટરી જોગવાઈ હોવા છતાં આવો કોઈ ઠરાવ કરેલ હોય તેવો મૌખિક પુરાવો કે આવો કોઈ લેખિત ઠરાવ હાલના કામે રજૂ કરેલ નથી. આમ હાલના કામે ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ 13 મુજબ હાલના કામની રેડની તમામ પ્રક્રિયા સ્પેશિયલ ઓફિસરની રૂબરૂમાં કરેલ હોવા અંગેનો કોઈ પુરાવો રજૂ કરેલ હોય તેમજ કલમ 15(2) મુજબનો ઠરાવ હાલના કામે રજૂ કરેલ ન હોય તે સંજોગોમાં હાલના કામે ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ 13 તથા 15(2) મેન્ડેટરી જોગવાઈઓ પાલન થયેલ ન હોય તે સંજોગોમાં હાલના આરોપીઓને તકસીરવાન ઠરાવી શકાય નહીં. તેમજ હાલના કામે આંક 27 વાળો રેઇડવાળી જગ્યાએથી ગ્રાહક નોંધણી રજિસ્ટર કબજે કર્યા અંગેનું પંચનામું ફરિયાદ પક્ષે પુરવાર કરી શકેલ નહીં. તેમજ આંક 24 વાળો બનાવવાળી જગ્યાએથી કબજે કરેલ ચલણી નોટોનું પંચનામું ફરિયાદ પક્ષે પુરવાર કરી શકેલ નથી. તેમજ હાલના કામે રેડવાળી જગ્યાએથી પકડાયેલ મહિલા યાસીન બાનુનું તબીબી સાહેદ રૂબરૂ આપેલ કેસ હિસ્ટ્રીમાં તેઓ આંબાવાડી વિસ્તારમાં કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાયેલ હોવાનું જણાવેલ છે. જ્યારે હાલના કામે ફરિયાદ તથા પંચનામા જોઈએ તો બનાવવાળી વિસ્તાર સાબરડેરી પાસે હાજીપુરા ગામની સીમમાં આવેલ અભિશ્રી કોમ્પ્લેક્સમાં આવેલ 3જા માળે આવેલ તૃષ્ણા ગેસ્ટ હાઉસ બતાવેલ છે. આમ ફરિયાદ પક્ષે રજૂ પુરાવામાં બનાવવાળી જગ્યા વિશે શંકા ઉપસ્થિત થાય છે. તે સંજોગોમાં ફરિયાદ પક્ષ આરોપી સામે તહોમતનામા મુજબનો ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ નીવડેલ હોય આ કામના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા અરજ કરેલ છે. ઉપરોક્ત બંને મુદ્દાઓ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલ હોય આ બંને મુદ્દાઓના કારણોની ચર્ચા દરમિયાન હકીકતોનું પુનરાવર્તન ટાળવાના શુભ આશયથી બંને મુદ્દાઓની ચર્ચા એકી સાથે નીચે મુજબ કરવામાં આવે છે. આ કામે ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ પુરાવાનું મૂલ્યાંકન કરીએ તે પહેલાં પુરાવાના મૂલ્યાંકન વિશેના જે પ્રસ્થાપિત સિદ્ધાંતો છે તે જોઈએ તો ભારતીય ફોજદારી ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ આરોપી વિરુદ્ધનું તહોમત નિશંકપણે પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષ ઉપર હોય છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ની કલમ 101થી 103ની જોગવાઈ મુજબ પણ આરોપી વિરુદ્ધનું તહોમત પુરવાર કરવાનો સાબિતીનો બોજો ફરિયાદ પક્ષ ઉપર હોય છે. આમ સદર ભોગ બનનારનું આંક 59 વાળું મેડિકલ સર્ટી જોઈએ તો ભોગ બનનાર યાસ્મીન બાનુ આંબાવાડી ગેસ્ટ હાઉસ પાસે જેનું નામ તેઓને ખબર નથી તેવું જણાવેલ છે. તથા પંચનામા જોઈએ તો તેમાં સાબરડેરી પાસે હાજીપુરા ગામની સીમમાં આવેલ અભિશ્રી કોમ્પ્લેક્સના 3જા માળે તૃષ્ણા ગેસ્ટ હાઉસ આવેલ છે તે જગ્યા બનાવવાળી જગ્યા તરીકે દર્શાવેલ છે. તેમજ આંક 57 વાળી ફરિયાદ અસલ સદર કામે રજૂ કરેલ છે.